મોર્નિંગ મિત્રો, આજે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશીય દ્રષ્ટિકોણ એટલે કે સ્ટીરિયો કેમેસ્ટ્રી વિશેની વાત કરવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને આપણે બહુ મસ્ત રીતે અને ઇઝી વેથી, ટેક્સ્ટ બુક કરતા પણ ઇઝી વેથી આપણે જવાના છીએ. પહેલા હું મારા એક્સપ્લેનેશન આપીશ, દેન આફ્ટર આપણે થિયરી પણ સાથે સાથે નોટ ડાઉન કરતા જશું, એટલે તમને વ્યાખ્યાઓ પણ એક સાથે મળી રહે. બરાબર છે, પણ ટેક્સ્ટ બુક કરતા આપણે કંઈક ડિફરન્ટ વેથી બહુ વ્યવસ્થિત રીતે જોવાના છીએ. ખાસ આની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. પણ એ શરૂઆત કરીએ પહેલા આપણે કાલના લેક્ચરનું નાનકડું રિવિઝન કરી નાખીએ. બરાબર છે, જે આપણી પરંપરાગત રીતે આપણે એક મેથડ બનાવેલી છે એ જ રીતના. તો કાલે આપણે શું જોયું હતું, 10.5 નંબરનું એક્ઝામ્પલ જોયું હતું. એની અંદર કંઈક KCN છે, એમાં જો આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા થાય તો આલ્કાઇલ સાયનાઇડ બને છે, અને AgCN હોય તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ બને છે. એના કારણો અહીંયા આપણે લખ્યા હતા કે KCN આયનીય છે, AgCN સહસંયોજક છે. આની અંદર CC બોન્ડ જે બને છે એ CN બોન્ડ કરતા પ્રબળ હોય છે, ધેટ્સ વાય RCN બોન્ડ બને છે. આની અંદર નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરવાનો ગુણ ધરાવે છે, ધેટ્સ વાય એ જ ટૂંકમાં ત્યાં જોડાય છે RNC તરીકે. બરાબર છે, આના વિશેની વાત કરી હતી. દેન આફ્ટર SN1 અને SN2 પ્રક્રિયાઓ તમે ભણી ગયા હતા. દેન આફ્ટર એના ઉપરથી જ આ MCQs જેવા પોઈન્ટ છે આને તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર, તો મેં તમને વ્યવસ્થિત સોલ્વ કરાવ્યા હતા. આઈ થિંક તમને આની અંદર તો કોઈ ડાઉટ આવશે નહીં. ત્યાર પછી હતો SN1 અને SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો મેં શું કરેલું છે, બ્રોમોબ્યુટેનના 4 સમઘટક ની અંદર આપણને SN1 અને SN2 બંને પ્રક્રિયાની અંદર પ્રતિક્રિયાત્મકતા પૂછી હતી. તો આપણે શું ત્યાં કરવાનું હતું, પહેલા તો એના સમઘટકોના બંધારણ દોરવાના છે. દેન આફ્ટર SN1 અને SN2 પ્રક્રિયાની અંદર ક્રમ બતાવવાનો છે. તો ABCD મેં નંબર આપી દીધા છે. પછી તમે શું કર્યું, પ્રાથમિક, દ્વિતીયક, પ્રાથમિક, તૃતીયક, આ રીતના તમે વર્ગીકરણ કર્યું છે. તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોને કહેવાય એ તમે ડેફિનેશન શરૂઆતમાં જ ભણી ગયા કે પ્રાથમિક કાર્બન કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય, તૃતીયક કોને કહેવાય. બરાબર છે, SN1 SN2 ની અંદર પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમે ભણી ગયા છો. SN1 ની અંદર શું છે, તૃતીયકની પ્રતિક્રિયાત્મકતા વધારે, એનાથી ઓછી દ્વિતીયક, એનાથી ઓછી પ્રાથમિક, અને સૌથી ઓછી આવશે આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે, SN2 ની અંદર ઊંધું આવશે, આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. દેન આફ્ટર શું આવશે, પ્રાથમિક, દેન આફ્ટર દ્વિતીયક, અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા કોની આવશે, ત્યાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડની. બરાબર છે, સમજો છો તમે એટલું. અને અહીંયા મેં જેક્રોસજીમાં એક વધારાનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યાં આપણી પાસે ક્લોરોબેન્ઝિનની રિએક્શન KCN સાથે થતી હોય ઇન પ્લેસ ઓફ AgCN સાથે થતી હોય, તો પરિણામી નીપજ જે હોવી જોઈએ કઈ હોય છે. બરાબર, તો અહીંયા એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રકારની નીપજો બની શકે બેઝિસ ઓન ધીસ એક્ઝામ્પલ. બરાબર, આની પહેલાનું જે એક્ઝામ્પલ આવ્યું હતું AgCN અને KCN વાળું. ત્યાર પછીની વાત હતી આ બીજો એક ક્વેશ્ચન કે એની અંદર મેં બંધારણને ઇલેબોરેટ કર્યું છે. C6H5 ને બેન્ઝીન ચક્ર તરીકે મેં ડ્રો કરી જ નાખ્યા છે. અને પછી એની અંદર પ્રાથમિક, દ્વિતીયક, દ્વિતીયક, પ્રાથમિક કાં તો તૃતીયક એવા ક્રમ આપેલા છે. બરાબર, કાર્બન પરમાણુને તો 2 દ્વિતીયક છે. જોવાનું શું હતું કે કયું ગ્રુપ મોટું છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે, કયું ગ્રુપ નાનું છે એની પ્રતિક્રિયાત્મકતા એની સાપેક્ષમાં ઓછી. એટલે B અને C માં B ની પ્રતિક્રિયાત્મકતા વધારે, C ની ઓછી થશે. ડન, સમજાય છે એક્ઝેક્ટલી. તો હવે આજનો જે ક્વેશ્ચન છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશીય દ્રષ્ટિકોણ. આની અંદર મિત્રો ઘણા બધા પોઈન્ટ્સ છે. પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, રિટેન્શન, વ્યુત્ક્રમણ અને રેશનીકરણ. ટોટલ 5 પોઈન્ટ છે. આજે તો આપણે હજુ પહેલો ચાલુ કરીએ છીએ પોઈન્ટ, પછી ક્યાં સુધી પહોંચીએ એ આપણો ટાઈમ નક્કી કરશે. બરાબર છે ને, તો આપણે જોઈએ સૌથી પહેલો પોઈન્ટ જે પ્રકાશ ક્રિયાશીલતા છે. તો કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય કોને? બરાબર છે, તો પ્રકાશ ક્રિયાશીલતા છે ને એ ગુણ છે મિત્રો. આ શું છે, પ્રકાશ ક્રિયાશીલતા એક ગુણ છે. હવે કોનો, તો કોઈ પણ દ્રાવણનો. બરાબર છે, હવે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ કહેવાય કોને? તો પેલા તો એ દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. તો પ્રકાશ ક્રિયાશીલ દ્રાવણ કોને કહેવાય, આવો સીધો પ્રશ્ન થાય. બરાબર છે, તો આના માટે આપણે લોકો ચેપ્ટર નંબર 9 જે મારા ઓનલાઈન લેક્ચર જોવો છો એ લોકો તો ભણેલા જ છો. બરાબર, જે લોકો સાવ નવા જ છે એ લોકોને કદાચ નવીન ન લાગે એટલા માટે મેં ફરી પાછું ચેપ્ટર 9 ની અંદર જે પોઈન્ટ ભણ્યા હતા ને એ જ પોઈન્ટને તમને કદાચ યાદ હોય તો આ પેજ જોઈને યાદ આવી જશે. પોલારીમીટર. બરાબર, પોલારીમીટરના પ્રયોગની આપણે ખાસ વાત કરી હતી. ક્યારે? જ્યારે પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી હતી, કિરાલિટીની વાત કરી હતી, ત્યારે આ પોઈન્ટ હું તમને ત્યાં મેં તમને ભણાવેલો હતો. સેમ એઝ આ જ વાત તમને આખી કરેલી હતી એક્સ્ટ્રા માહિતી માટે. બરાબર છે, તો આની અંદર ખાસ કરીને છે શું, પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય એના વિશેની વાત કરીએ. દાખલા તરીકે
તમને લોકોને ખ્યાલ છે કોઈ એક વ્હાઇટ લાઇટ કાં તો સાદો કોઈ પણ લેમ્પ ચાલુ છે તો એની અંદર જે પ્રકાશ નીકળે છે ને મિત્રો, એ જુદી જુદી દિશાની અંદર એ જે કિરણો છે જુદી જુદી દિશાની અંદર ફેલાયેલા હોય છે. હવે એ જે કિરણો છે એને કાં તો આવું પોલેરાઇઝર અથવા તો તમે લોકોએ જોયું છે પ્રિઝમ, આને આપણે 2D માં દોરી એટલે ત્રિકોણ જેવું દોરાય, બરાબર છે. 2D ની અંદર દોરીએ તો પ્રિઝમ જેવું દેખાય એમનામાં. તો એની અંદરથી એ પ્રકાશને આપણે જ્યારે પાસ કરીએ છીએ ત્યારે એ પ્રકાશનું જે કંપન છે, વાઇબ્રેશન છે ને, એ જુદી જુદી દિશાના બદલે એક જ એક સીધું કિરણ બની જાય, બરાબર. એટલે જુદા જુદા કિરણો જે જાતા હોય એમાંથી એક જ ટૂંકમાં લાઈનની અંદર કિરણો ગોઠવાઈ જાય, જેને આપણે શું કહેવાય મિત્રો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અથવા તો પ્લેન પોલેરાઇઝ લાઇટ, ઇંગ્લિશમાં પ્લેન પોલેરાઇઝ લાઇટ, PPL, IPL નહીં PPL, બરાબર. એટલે અહીંયા શું છે, એક જ દિશામાં કિરણોનું કંપન છે. હવે આપણી પાસે આ જે પ્રકાશ બની ગયો છે જેને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ, હવે એ પ્રકાશને શેમાંથી પસાર કરવાનો છે? ખાસ જોજો, આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે જે દ્રાવણ ભરેલું છે એ ટ્યુબમાંથી પસાર કરવાનું છે. દાખલા તરીકે કોઈ એક પદાર્થનું દ્રાવણ, દાખલા તરીકે ગ્લુકોઝનું દ્રાવણ છે, દાખલા તરીકે સમજી લ્યો, બરાબર. તો ગ્લુકોઝનું એક દ્રાવણ ભરેલી ટ્યુબ જે છે એની અંદરથી એને પસાર કરીએ તો આ જે કિરણો છે ને એ કાં તો જો એક જ દિશાની અંદર આ રીતના ત્રાસા થાય, જમણી બાજુ ત્રાસા થાય છે, બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે જો મીટર હોય ને તો મીટરની અંદર રાઈટ સાઈડ કાંટો જાય, રાઈટ સાઈડ કાંટો જાય તો એને આપણે શું કહેવાય, સ્મોલ ડી, ડેક્સ્ટ્રો રોટેટરી, એટલે કે એની નિશાની છે સ્મોલ ડી, બરાબર. ઇન પ્લેસ ઓફ જો કાંટો છે એ આ રીતના ફરી જાય, આ જે કિરણો છે એ કંપન છે કઈ દિશામાં ફરતા હોય, ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ. આને આપણે એમ કહીએ કે ભાઈ આ જમણી બાજુ ફરે છે તો ક્લોકવાઇઝ છે, ડાબી બાજુ ફરે છે તો એન્ટી ક્લોકવાઇઝ. એટલે આ કિરણો જો સીધા હતા એમાંથી જો જમણી બાજુ ત્રાસા થાય તો શું થઈ જાય સમજવાનું તમારે કે ભાઈ પ્લસ ડી વિન્યાસ આવશે, ત્યાં ડેક્સ્ટ્રો રોટેટરી છે. ટૂંકમાં પહેલા તો ફરવા જોઈએ. જો હાજી એ જ એક વાત કે ભાઈ આની અંદરથી કિરણ પાસ થાય, કયું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ ટ્યુબમાંથી પાસ થાય ને, જે દ્રાવણ ભરેલું છે ટ્યુબમાંથી, ત્યારે જો કાંટો આમનામ ઊભો ને ઊભો રહે ને તો એ દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ નથી. કોઈ પણ એક બાજુ તો કાંટો ફરવો જ જોઈએ, કોઈ પણ એક બાજુ તો કાંટો ફરવો જ જોઈએ, બરાબર છે. જે બાજુ કાંટો ફર્યો, કદાચ જમણી બાજુ જો ફર્યો તો એને આપણે ડી સમઘટક કહી શકશું, ડાબી બાજુ ફર્યો તો એને એલ સમઘટક કહી શકશું. એલ એટલે લીવો રોટેટરી, જેની નિશાની છે માઇનસ. તમે ટૂંકમાં બે માંથી કોઈ પણ એકને લખી શકો. દાખલા તરીકે ડી લખતા હોય તો એના બદલે તમે પ્લસ નિશાની કરો ને તો જોવાવાળાને ખબર પડી જાય કે ભાઈ આ જે બંધારણ છે ને એમાં પોલારીમીટરમાં જમણી બાજુ કાંટો ફરતો હશે, બરાબર. એલ હોય તો એને સાથે માઇનસ દ્વારા પણ દર્શાવી શકાય, આ ઓબ્લિકની નિશાની છે, બરાબર. ટૂંકમાં આ એક આખી ટૂંકમાં થિયોરિટિકલના બદલે પ્રેક્ટિકલી જોઈએ તો આવું હોય. અને મેં પોલારીમીટર દોરવાની ટ્રાય કરી છે કે ખાસ કરીને તમે જ્યારે કોલેજમાં જશો ને ત્યારે આવું કંઈક પોલારીમીટર તમને જોવા મળશે કે ભાઈ પ્રકાશ વ્હાઇટ લાઇટ છે એ ધ્રુવીભૂત પ્રકાશ જ હશે, અહીંયાથી નીકળશે, અહીંયા અંદર એ લોકોએ મશીનમાં એ રીતના ફિટ કર્યું હોય કે ભાઈ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ ત્યાંથી છૂટો પડે, PPL જ આવે, બરાબર છે. એને આ જે ટ્યુબ છે ને એની અંદર દ્રાવણ ભરેલું હોય, દ્રાવણ ભરેલી ટ્યુબમાંથી પસાર કરીએ એટલે અહીંયા કોણાવર્તન આપે. આ જે મીટર છે ને એને અહીંયા ઝૂમ કરીને મોટું બધું લખ્યું જો, એ કોણાવર્તન ક્યાં સુધીનું આપે, 0 થી 180 ડિગ્રી સુધીનું જ આપે, એનાથી વધારે નહીં આપે, બરાબર છે. એટલે અહીંયા મેં +90 લખ્યું છે, આ બાજુ -90 લખ્યું છે. એટલે ડાબી બાજુ પણ -179, જમણી બાજુ પણ 179 સુધીનું જતું હોય જનરલી. પણ એટલા બધા મૂલ્યો આપણે ભણવામાં નહીં આવે. પણ 14મું ચેપ્ટર જ્યારે તમે ભણશો ને જૈવિક અણુ, એની અંદર થોડી ઘણી વાત આવશે આ કોણાવર્તન વાળી, ત્યારે આપણને થોડીક ખબર પડે. એટલા માટે હું તમને અત્યારે કહી જ દઉં છું આ મૂલ્યો વિશેની વાત, બરાબર છે. તો પહેલા તો આટલી ખબર પડી કે જો કોણાવર્તન આપે કઈ પણ રીતે, પ્રકાશના કોણાવર્તન તમને જોવા મળે છે, આ કાંટો આમથી આમ ફરે છે તો એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. અને એનો જે ગુણ છે ને એને પ્રકાશ ક્રિયાશીલ ગુણ કહી શકીએ, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ છે એમ આપણે કહી શકીએ ખરી, બરાબર છે. આટલી પહેલા તો ખબર પડે છે. હજુ આપણે ડેફિનેશન થ્રુ જઈએ. જો કાંઈ હલે જ નહીં તો એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી, કાંઈ હલતું જ નથી તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી. ખાસ શબ્દો સમજજો. એક વખત એવું હોય તો બીજી વખત રિપીટ કરી નાખજો વિડીયોને. અને આ જે છે એને સ્ક્રીનને સ્ટોપ કરીને તમારે શું કરવાનું છે, જે ક્રોસ જેની અંદર ડ્રો કરી નાખજો બીજી વખત. ભલે બીજી વખત ડ્રો કરવું પડે, એક પેજ બગડે કાંઈ વાંધો નહીં, પણ તમને ફરી પાછું યાદ આવશે કે આને શું કહેવાય, બરાબર છે. એક તાજું રિવિઝન થશે.
ચાલો તો હવે પ્રકાશ ક્રિયાશીલતા વિશેની આપણે ડેફિનેશન લખીએ એટલે થોડુંક વધારે તમને વ્યવસ્થિત ક્લિયર થાય, કેમ કે તમે લોકો તો ભાઈ વ્યાખ્યા પાકી કરવા માટે જ તૈયાર હોવ છો, બરાબર ને. ખાસ કરીને પ્રેક્ટિકલી જ્ઞાન જે મેળવવાનું છે ને એ આ છે. ખાસ કરીને આજે તમે માસ્ટર ડિગ્રીમાં જશો ને ત્યારે તમને આ ઉપયોગમાં આવશે. આ જ જે મેં હમણાં તમને કીધું એ પોલારીમીટર. જોઈએ કેટલાક સંયોજનોની ડેફિનેશનમાં શું આવશે મિત્રો. કેટલાક સંયોજનો ના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને પસાર કરવામાં આવે તો આ જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કેવી રીતના બન્યો એ તો મેં તમને હમણાં જ કહી દીધું. લાંબી પ્રોસેસ છે. સાદો પ્રકાશ પોલેરાઇઝર અથવા તો પ્રિઝમમાંથી પસાર કરવાનો અને એ શેમાં રૂપાંતરિત થશે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં. બરાબર. હવે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને સમજી લો કે એ દ્રાવણમાંથી પસાર કરવાનો છે. કયા દ્રાવણમાંથી પસાર કરવાનો છે? બરાબર છે. તો તેઓ શું કરશે? તો તેઓ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું શું કરશે? પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. કેવું ભ્રમણ દર્શાવે? તો અહીંયા મેં તમને જે બતાવ્યું, રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ. ક્લોકવાઇઝ એટલે જમણી બાજુ આમ હોય તો જમણી બાજુ થઈ જાય. આ 3 3 જે છે એ જમણી બાજુ થાય તો ક્લોકવાઇઝ એટલે આ બાજુ ફરે છે. જો આ બાજુ એરો મેં બતાવવાની ટ્રાય કરી છે, એને સંજ્ઞા આપી છે સ્મોલ ડી અથવા તો પ્લસ. બરાબર. ડાબી બાજુ ફરે છે તો આ 3 3 એરા આમ ફરે છે. બરાબર. તો એને આપણે શું કહેશું? ત્યાં એલ, સ્મોલ એલ અને માઇનસ. એટલે આ પ્રેક્ટિકલી જ ખબર પડે છે. બીજું એમને તમને પ્રકાશનું કિરણ એમને પાસ કરી દો એટલે તમને કિરણો એવી રીતના ત્રાસામાંગ દેખાય નહીં. બરાબર છે. એ આ મીટર જ નક્કી કરશે. એટલે બહુ જાજુ વિચારવું નહીં. પાછું એ પ્રેક્ટિકલ બેઝ છે. પણ અહીંયા આપણે એ જોવાનું છે કોણા વર્તન તો દર્શાવ્યું. બરાબર. તો પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. તો આવા સંયોજનને, આ જે દ્રાવણ જેના માટેની વાત છે, તો આવા સંયોજનને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. ખબર પડે છે? જે આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકશું? તો અહીંયા ખાસ એક લખીએ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જે ભ્રમણ છે એ પોલારીમીટરના સાધન વડે માપી શકાય, જે મેં હમણાં તમને બતાવ્યું. બરાબર. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ના ભ્રમણ કોણનું માપન તો મીટરથી જ થાય ને. એમને આપણે થોડાક માપી શકીએ. પોલારી મીટર વડે કરવામાં આવે છે. બરાબર. કન્ટિન્યુઅસ થિયરી લખવાની જ છે આપણે. બરાબર. મેં તમને ઓલ ઓવર બધો રિવ્યુ કહી દીધો છે. હવે આપણે થિયોરિટિકલી કઈ રીતના લખી શકીએ? તમને પ્રકાશ ક્રિયાશીલતા જો 2 માર્કની અંદર પૂછાય તો તમે શું જવાબ લખી શકો એના માટેની વાત છે. જો ખાસ કરીને હવે જો સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હવે આને છે ને મિત્રો હું ટૂંકમાં લખી નાખું, કેમ કે આ બધી જગ્યાએ 1 જ 2 વાર લખવાનું આવે તો તમે લોકો ટૂંકમાં લખી શકો. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને હું PPL થી જ લખીશ. પ્લેન પોલરાઇઝ લાઇટ એને શું કહેવાય? ટૂંકમાં આપણે PPL કહી શકીએ. બરાબર છે. તો આ જે છે એનું ભ્રમણ, જો સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ
જમણી બાજુ કરે, જમણી બાજુ કરે એટલે કે આપણે શું લખશું? ક્લોકવાઇઝ. બરાબર, ક્લોકવાઇઝ જો કરતું હોય તો તેને દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય, જેને આપણે શું કહી શકીએ? ડેક્સ્ટ્રો રોટેટરી. બરાબર, જેની સંજ્ઞા શું છે મિત્રો? અથવા સ્મોલ ડી ઇન પ્લેસ ઓફ પોઝિટિવ કહે છે. બરાબર, ડી અને પ્લસ બે કહી શકાય. એટલે વળી પાછું તમને એમ ન થાય કે આ શું. બરાબર છે, ડી પણ કહેવાય અને પ્લસ પણ કહેવાય. મેં તમને હમણાં જ મીટરમાં દર્શાવ્યું, એટલે પછી દર વખતે તમને હવે કહેવાની જરૂર પડતી નથી, આઈ થિંક. બરાબર, તો હવે આની અંદર આ જ વસ્તુ, જો પીપીએલ નું ભ્રમણ આપણે લખીએ, જો સંયોજન પીપીએલ નું ભ્રમણ, આ હું મને ટૂંકું પડે એટલા માટે લખું છું. તમે તો આ ગુજરાતીમાં જ લખજો, કેમ કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં નથી ને ભાઈ. પીપીએલ નું ભ્રમણ વળી પાછો કોઈ ગુજરાતી મીડિયમ વાળા સાહેબ ગોતશે કે આ પીપીએલ ક્યાંથી આવ્યું, એટલે ખાસ ધ્યાન રાખવું ભાઈ. જો સંયોજન પીપીએલ નું ભ્રમણ શું કરે છે? ડાબી બાજુ કરે છે, ડાબી બાજુ કરે. ઇટ મીન્સ શું આવશે અહીંયા? એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ કરે છે. તો તેને વામ ભ્રમણીય કેવું આવશે મિત્રો? અહીંયા વામ ભ્રમણીય એટલે કે શું આવશે? ત્યાં લીવો રોટેટરી. બરાબર, અથવા સ્મોલ એલ અથવા માઇનસ કહે છે. આ બધું એક જ સાથે કરી નાખીએ. બરાબર, સ્મોલ એલ અથવા માઇનસ કહે છે. હવે આની અંદર વધારાનું હજુ ઉમેરીએ તો સંયોજનના આવા પોઝિટિવ અને નેગેટિવ સમઘટકોને શું કહેવાય મિત્રો? પ્રકાશીય સમઘટકો. પ્રકાશીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. ખબર પડે છે મિત્રો અહીંયા એક્ઝેક્ટલી તમને લોકોને? સંયોજનના આવા જે પ્લસ માઇનસ જે સમઘટકો છે એને પ્રકાશીય સમઘટક કહેવાય. ડી અને એલ જે છે એને પ્રકાશીય સમઘટક કહેવાય, અથવા તો પ્લસ અને માઇનસ ને પ્રકાશીય સમઘટક કહેવાય. અને આ ઘટનાને આપણે શું કહી શકીએ? પ્રકાશીય સમઘટકતા. ઓપ્ટિકલ એક્ટિવિટી, તો ઓપ્ટિકલ એક્ટિવિટી એક્ઝેક્ટલી આપે કોણ? હવે એ પણ આપણે ભણી ગયા હતા ચેપ્ટર નંબર 9 ની અંદર. મેં તમને આના વિશેની બધી જ વાતો કરેલી હતી કે ભાઈ ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ કહેવાય કોને? પ્રકાશ ક્રિયાશીલતા એટલે ઓપ્ટિકલ એક્ટિવિટી. ઓપ્ટિકલ એક્ટિવિટી માટે જવાબદાર શું? તો સામાન્ય તો તમે જોયું કે ભાઈ કોઈ એક સંયોજન છે એની અંદરથી તમે આવો પીપીએલ ને પાસ કર્યો, એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ ને પાસ કરી, તો પોલારીમીટરની અંદર કંઈક કોણાવર્તન જોવા મળે છે. કંઈક કોણાવર્તન જો જોવા મળે તો એ ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એવું આપણે કહી શકાય. બરાબર છે, એટલે એની અંદર આપણને માઇનસ અને પ્લસ જે સમઘટક મળે છે જુદા જુદા, કાં તો માઇનસ બાજુ કાંટો ફરે તો માઇનસ સમઘટક મળે, કાં તો જમણી બાજુ ડાબી બાજુ ફરે તો પ્લસ માઇનસ હોય, જમણી બાજુ હોય તો પ્લસ હોય. ટૂંકમાં કોણાવર્તન જે બાજુ મળે છે એ આપણને એક સમઘટક મળે છે, ડી અથવા તો એલ અથવા તો પ્લસ અથવા તો માઇનસ. આ રીતના આપણે કહી શકીએ. બરાબર છે, એટલે ડી ના ઓબ્લિકમાં પ્લસ છે, એલ ના ઓબ્લિકમાં માઇનસ છે. અને આ જે આપણને મળે છે એને આપણે શું કહેવાય મિત્રો? પ્રકાશીય સમઘટક મળે છે. અને આ જે પોલરાઇઝર ની અંદર આપણને કોણાવર્તન મળવાની જે ઘટના છે એને આપણે પ્રકાશ ક્રિયાશીલતા કહીએ છીએ. બરાબર, ઓપ્ટિકલ એક્ટિવિટી. હવે તમને છે ને આવા ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયો પદાર્થ ઓપ્ટિકલ એક્ટિવ છે અથવા તો પ્રકાશીય ક્રિયાશીલ છે, ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં, આવું જો પૂછાય તો એના માટે આપણે ભણવું પડશે મિત્રો કિરાલિટી અથવા તો આણ્વીય સંમિતતા
અસંમિતતા અને પ્રતિબિંબી સમઘટકો વિશેની વાત. હવે કિરાલિટી શું છે ને એ પણ મેં તમને ચેપ્ટર નંબર 9 ની અંદર કીધું હતું કે એમાં શું વાત આવે છે કે ભાઈ કોઈ એક દાખલા તરીકે કાર્બન છે, હવે એની ટોટલ 4 સંયોજકતા છે. હવે એ 4 સંયોજકતાની અંદર જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય કાં તો સમૂહો જોડાયેલા હોય તો એ કાર્બન છે એ કૈરાલ કાર્બન છે એવું આપણે કહી શકીએ. કિરાલ કાર્બન છે એવું આપણે કહી શકીએ. ઇટ મીન્સ પહેલા તો પ્રકાશ ક્રિયાશીલતા માટે આટલી આણ્વીય અસમિતિ હોવી જોઈએ. એટલે આણ્વીય અસમિતિની અંદર શું કે ભાઈ મધ્યસ્થ જે પરમાણુ છે એની દરેક સંયોજકતાની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ. એટલે આણ્વીય અસમિતિ આવી ગઈ. પછી કિરાલિટી એની અંદર આવી જોઈએ કે ભાઈ એ બંધારણ છે એના પ્રતિબિંબી બંધારણ ઉપર અધ્યારોપિત કરી શકાય છે કે નહીં, તો હા કરી શકાય છે, તો એ કિરાલ નથી તો એ ઓપ્ટિકલી એક્ટિવ પણ નથી. બરાબર છે, આ ખાસ સમજજો. બરાબર છે, એટલે આવું પણ બની શકશે. પણ જો અધ્યારોપિત કરી શકાતા નથી તો એ કિરાલ છે. તો કિરાલ છે તો એમાં આપણે શું કહી શકશું વધારાનું? ઓપ્ટિકલી એક્ટિવ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. બરાબર, પેલા તો આપણે ધીમે ધીમે વ્યાખ્યા થ્રુ જઈએ એટલે તમારું ક્લિયર થતું જાય. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ આપણે. આ તમને થોડીક બંધારણ બાંધી દીધું કે ભાઈ આપણે આવું ભણવાના છીએ. બરાબર, અને લેક્ચર થોડોક લાંબો થાય તો જરાય કંટાળતા નહીં, મજા આવે એવું છે, બહુ શીખવા જેવું છે. બરાબર, અને કોપી કરતા નહીં, ખાલી PDF સાથે મોકલી છે. એનું રીઝન એટલું જ છે કે તમને જો આમાં દેખાણું ન હોય વિડીયો દરમિયાન તો પ્રશ્ન ઉભો થતો હોય તો એનું સોલ્યુશન થાય. પણ હું માનું ત્યાં સુધી જો તમે 480 પિક્સલમાં વિડીયો જુઓ એટલે કોઈ કાળે એવું બનશે નહીં કે તમને વિડીયોમાં દેખાય નહીં. અને તમારી પાસે બીજો સરસ રસ્તો છે કે 480 પિક્સલમાં વિડીયોને ડાઉનલોડ કરી નાખો. મોર્નિંગમાં સ્પીડ બહુ સરસ આવતી હોય, 5-6 વાગ્યામાં ઉઠીને સરસ મજાનો વિડીયો ડાઉનલોડ કરો 480 પિક્સલમાં. ટાઈમ મળે ત્યારે વ્યવસ્થિત જુઓ. બરાબર છે, તો વધારે મજા આવશે. સીધું PDF માંથી કોપી કરવાથી કોઈ ફાયદો નથી. અને આ ટોપિકને જો કોપી કર્યો છે ને, જેને પણ કોપી કર્યો છે એની મરવાના છે, સમજી લેજો. આના જવાબ એકે આવડશે જ નહીં, 100%ની વાત છે. બરાબર, આ જે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જે અવકાશીય દ્રષ્ટિકોણ જોઈએ છીએ એ ટોપિક આખો તમને નહીં આવડે. JEE નીટમાં ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, ગુજકેટમાં ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અને બોર્ડ એક્ઝામમાં તો થિયોરીની અંદર એ પૂછાઈ શકે છે, 2 માર્કની અંદર થિયોરીમાં આવી શકે છે. જોઈએ બીજો પોઈન્ટ શું છે? આણ્વીય અસમિતિ. આણ્વીય અસમિતિ. પછી એની અંદર બીજો આવશે કિરાલિટી. અને હજુ એક છે પ્રતિબિંબી સમઘટકો. બરાબર, હવે પ્રતિબિંબી સમઘટકો તો લાસ્ટમાં પોઈન્ટ આવશે. પહેલા તો સૌથી પહેલા આપણે જોવું પડશે આણ્વીય અસમિતિ કોને કહેવાય. મેં તમને હમણાં જ કીધું આણ્વીય અસમિતિ માટેની જે વાત હતી એના તો હમણાં જ નંબર ટોપિક આપી લખીએ. આણ્વીય અસમિતિ શું છે? આણ્વીય આપણે એ કરી નાખીને આણ્વીય અસમિતિ સીધી વ્યાખ્યાથી આપણે આ વાત કરીએ શું ડેફિનેશન થશે એની અંદર. તો કાર્બન પરમાણુની આસપાસ કાર્બન અથવા તો આપણે એમને જ લખશું પરમાણુ ની આસપાસ. બીકોઝ ઓફ અહીંયા મેં પરમાણુ કાઉન્સમાં એટલા માટે લખ્યો મિત્રો કે કાર્બન જ હોય એવું જરૂરી નથી. બરાબર, માત્ર પણ આપણે 12મા ધોરણ સુધીમાં તો કાર્બન જ આવે છે મધ્યસ્થ પરમાણુમાં કિરાલિટી ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે. પણ આ ટોપિક છે ને થોડોક બ્રોડ લેવલનો છે. કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન એ હોય મિત્રો, ફોસ્ફરસ એ હોઈ શકે. કિરાલિટી માટે આ બધા જ જવાબદાર છે. આણ્વીય અસમિતિ એટલે કોઈ એક સ્પેશિયલી કાર્બન માટે જ આણ્વીય અસમિતિ જોવા મળતી નથી. ઘણા બધા એવા તત્વો છે બરાબર, એના માટે જોઈ શકે છે. ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન આ બધા માટે જોઈ શકાય છે. પણ અત્યારે માત્ર ને માત્ર આપણે કાર્બન માટેની વાત કરીએ કે કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો. શું કામ એને 4 જ સમૂહ કીધા? કેમ કે એની સંયોજકતા કેટલી છે? 4 છે. બરાબર, 4 સમૂહો સમચતુષ્ફલકીય રીતે, કઈ રીતના? સમચતુષ્ફલકીય રીતે જોડાય છે. અને જો કાર્બનને જોડાનાર બધા જ
વિસ્થાપકો, બધા જ વિસ્થાપકો કેવા હોય? જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. બરાબર? આમાં જ એડ કરીએ, આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર, શું આવશે? અવકાશ કેન્દ્ર કહે છે. સ્ટીરિયો સેન્ટર, અવકાશ કેન્દ્રને મિત્રો કહેવાય સ્ટીરિયો સેન્ટર. બરાબર? હવે અહીંયા આપણે આકૃતિ દોરીને હમણાં હું તમને કહી દઉં કે ભાઈ કોને અસમ કાર્બન કહેવાય એ આપણે અહીંયા અત્યારે જોઈએ છીએ. બરાબર? પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ના હોવા જોઈએ. બરાબર છે? તો દાખલા તરીકે આપણી પાસે એક કાર્બન છે. બરાબર? એની જુદી જુદી 4 સંયોજકતા છે. તમને લોકોને આ તો ખબર જ છે, આપણે સમચતુષ્ફલકીય બંધારણ બનાવવાનું છે અને કંઈક એવું જુદું બંધારણ બનાવીએ કે આના પ્રતિબિંબ થવા જોઈએ. બરાબર છે? બને ત્યાં સુધી પ્રતિબિંબ બનાવવાની ટ્રાય કરીએ છીએ. દાખલા તરીકે આ છે ને એ અરીસો છે. શું છે મિત્ર? અહીંયા અરીસો છે. બરાબર? હવે એની 4 સંયોજકતા જો આપણે ફિલઅપ કરીએ તો દાખલા તરીકે આપણી પાસે અહીંયા ક્લોરીન છે, તો અહીંયા પણ શું આવે? ક્લોરીન આવે. અહીંયા હાઇડ્રોજન છે, તો આ બાજુ એનું પ્રતિબિંબમાં સૌથી નજીકનું પ્રતિબિંબ જ આવે ને. બરાબર? આ બાજુ હાઇડ્રોજન છે તો નજીકમાં હાઇડ્રોજન જ આવે. પછી અહીંયા આપણી પાસે બ્રોમિન છે, તો અહીંયા પણ શું આવશે મિત્રો? બ્રોમિન આવશે. બરાબર? પછી આ બાજુ કોણ છે? તો કે ભાઈ હાલો આયોડિન છે, તો અહીંયા પણ શું આવી શકશે? આયોડિન. હવે આપણે કોઈ એને પર્ટિક્યુલર નામથી નથી ઓળખતા, પણ અત્યારે આપણે શું જોવાનું છે કે ભાઈ એક કાર્બન છે, એની સાથે જુદા જુદા 4 સમૂહ જોડાયેલા છે અને આ પણ બીજું એક એનું પ્રતિબિંબ છે કે એમાં જુદા જુદા 4 સમૂહ, તો એ જોવાનું છે ને. આની ચર્ચા કરીએ તો પેલા તો આ અસમ કાર્બન થઈ ગયો, એની 4 સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહથી સંતોષાયેલી છે. બરાબર? હવે એનું પ્રતિબિંબ આ બની ગયું. જો આનું જ પ્રતિબિંબ છે, જો આ નજીકમાં હાઇડ્રોજન, દૂર છે આયોડિન છે, વચ્ચે બ્રોમિન છે, અહીંયા ક્લોરીન છે, પ્રતિબિંબ થઈ ગયું. હવે આને આખું આપણે ઉપાડીને આની માથે મૂકીએ તો શું આવે? જોવો જઈને આયોડિન જમણી બાજુ છે, આમાં સોરી અહીંયા જમણી બાજુ છે, અહીંયા ડાબી બાજુ છે. ઉપાડીને અહીંયા મૂકીએ તો આયોડિન ક્યાં આવે? આ બાજુ આવે. ઉપાડીને અધ્યારોપિત નો મિનિંગ શું મિત્રો? મેં તમને પહેલાય કીધું છે, ફરી પાછું કહું છું કે આ એકબીજાના પ્રતિબિંબ છે, બંને હાથ દાખલા તરીકે. બરાબર? હવે આ એકબીજાના પ્રતિબિંબ છે, જો 2 અંગૂઠા એકબીજાની નજીક જ, કેમ કે પ્રતિબિંબ કહેવાની આપણે ટ્રાય કરીએ છીએ. હવે આને ઉપાડીને હું આની માથે મૂકું છું તો જો એક્ઝેક્ટલી આવતું નથી, કેમ કે આ જે અંગૂઠો હોવો જોઈએ ત્યાં શું છે? આ છેલ્લી આંગળી છે આપણી. બરાબર છે? ને આ બાજુ પણ એ જ રીતનું થાય છે. તો આને આપણે શું કહેવાય કે અધ્યારોપિત કરી શકાતા નથી. ધેટ્સ વાય એને આપણે કહીશું કે અહીંયા આણ્વીય અસમિતિ જોવા મળે છે. બરાબર? આ કાર્બનને અસમિત કાર્બન આપણે કહી શકીએ ખરી. સમજાય છે? એક્ઝેક્ટલી અધ્યારોપિત થતું હોવું જોઈએ ને, એટલે અસમિત કાર્બન થઈ ગયો. હવે કિરાલિટી માટે આ જ કન્ડિશન છે કે જો વસ્તુ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત કરી શકાતી નથી તો તેને આપણે શું કહી શકીએ? કિરાલ કાર્બન કહી શકાય. પણ વસ્તુ એટલે કેવી વસ્તુ? ખાસ કરીને એમાં આ જે કાર્બન છે કિરાલ હોવો જોઈએ. તો કિરાલ કાર્બન છે એવું નક્કી કેવી રીતના થાય? તો પહેલા તો 4 સમૂહ જુદા જુદા હોવા જોઈએ અને પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોવા જોઈએ નહીં. અને આપણે અસમિત કાર્બન કહી શકીએ. આની જગ્યાએ મિત્રો નાઇટ્રોજન પણ હોઈ શકે ખરીઓ. નાઇટ્રોજન પણ હોઈ શકે. દાખલા તરીકે એક નાઇટ્રોજન છે, તો એની જુદી જુદી આપણે સમજી લો કે 4 સંયોજકતા ડ્રો કરવી છે. નાઇટ્રોજનની 4 સંયોજકતા, તો નાઇટ્રોજનની 4 સંયોજકતા કરીએ ને તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે. બરાબર? તો દાખલા તરીકે નાઇટ્રોજન સાથે એક જગ્યાએ CH3 છે, એક જગ્યાએ C2H5 છે, એક જગ્યાએ હાઇડ્રોજન છે ને એક જગ્યાએ Cl છે. તો આવું તમે સંયોજન બનાવી શકો. હવે આનું પણ પ્રતિબિંબ બનાવો, 4 સંયોજકતા જુદી જુદી છે, તો અહીંયા અસમિત કાર્બનના બદલે શું લખી શકાય? અસમિત નાઇટ્રોજન લખી શકાય. ભાઈ અહીંયા આણ્વીય અસમિતિ સ્પેશિયલી શબ્દ જુદો જ એટલે લખ્યો છે. આણ્વીય અસમિતિ કાર્બન માટેનો શબ્દ આપણે એટલે નથી લખતા કેમ કે કાર્બન માત્ર માટે સીમિત નથી. બરાબર? બધા તત્વો માટે લાગુ પડી શકે, ઘણા બધા તત્વો માટે, બધા તો ન કહેવાય પણ ઘણા બધા તત્વો માટે લાગુ પડી શકે છે.
તો ટૂંકમાં આટલી પહેલા તો ખબર પડી. હવે આપણે કિરાલિટી બાજુ જઈએ. આની અંદર કિરાલિટી શું છે? કિરાલિટીની ડેફિનેશન તો બહુ સહેલી છે કે ભાઈ કાર્બન સાથે જોડાયેલા દરેક સમૂહ જુદા જુદા હોવા જોઈએ અને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકતા હોવા જોઈએ નહીં. બરાબર. આપણે જોઈએ આની અંદર બીજો પોઈન્ટ આપું. સ્મોલ બી કરીએ આપણે કિરાલિટી. આ કિરાલિટી પણ મેં તમને લોકોને સમજાવેલી છે, તો છતાંય આપણે પોઈન્ટ આવે છે એટલે વ્યવસ્થિત ભણીએ હવે. બરાબર. તમારી પાસે ટેક્સ્ટ બુકમાં જો બંધારણ બહુ સરસ દોરેલા છે, જે હું તમને હમણાં જ સ્ક્રીન ઉપર પણ દેખાડીશ. પણ અહીંયા આપણે કિરાલિટી અને અકિરાલ આના વિશેની વાત કરવાની છે. તો કિરાલ કોને કહેવાય અને અકિરાલ કોને કહેવાય? તો અહીંયા હું શબ્દ લખીશ કિરાલ. બરાબર. કિરાલ માટેની આપણે સાદી ડેફિનેશન લખીએ, પછી અકિરાલ માટેની લખશું. તો એમાં શું હશે? જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અહીંયા વસ્તુની અંદર આપણે પદાર્થ લઈ શકશું, પદાર્થનું બંધારણ સીધે સીધું લખશું. વસ્તુ એટલે શું? પદાર્થનું કોઈ એક પદાર્થનું બંધારણ. પ્રતિબિંબો પર અધ્યારોપિત, શું આવશે અહીંયા? અધ્યારોપિત થઈ શકતું નથી. હમણાં જ મેં બતાવ્યું છે, હાથ બતાવ્યો તો એ બરાબર. થઈ શકતું નથી. તો તેમને કિરાલ અને આ ગુણધર્મને શું કહેવાય મિત્રો? કિરાલિટી કહે છે. સમજાય છે એક્ઝેક્ટલી અહીંયા? હવે એનાથી ઓપોઝિટ અકિરાલ અને અહીંયા બીજું શું આવશે? અકિરાલ. આપણે પહેલા તો અકિરાલને બદલે છે ને અહીંયા સાદું હું તમને એક્ઝામ્પલ એ દઈ જ દઉં સાથે સાથે, એટલે કિરાલ અને અકિરાલ તમને સીધી ખબર પડવા માંડે. બરાબર. તો આની અંદર જો આપણે સાદા એક્ઝામ્પલ લઈએ ને, તો ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ એક પદાર્થ તરીકે આપણે દાખલા તરીકે ખાલી અહીંયા સી જ લઈએ છીએ, તો સી નું પ્રતિબિંબ મિત્રો શું થાય? આવું થાય. તો આ સી છે આની ઉપર અધ્યારોપિત થાય? નો થાય ને? કે થાય? નો જ થાય ને. કે એક સી આવો છે અને બીજો અધ્યારોપિત કરો આ રીતનો છે, તો ક્યાં અધ્યારોપિત થયો? બરાબર છે. હા, એની જગ્યાએ એ હોત તો એવું પોસિબલ થાય, પણ આપણે અત્યારે એવા નથી બંધારણ દોરતા. હવે દાખલા તરીકે આપણી પાસે બી છે, તો અહીંયા હું બી કેવી રીતના એનું પ્રતિબિંબ કેવું બને? આવું બને. તો એકબીજા ઉપર અધ્યારોપિત થાય, એક્ઝેક્ટલી બંધ બેસતા નથી. આપણા હાથ જેવું થાય, પ્રતિબિંબ આવે પણ એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ શકે. ઉપર મૂકવા જાવ તો આવું ત્રાસુ બાંગુ થાય. બરાબર છે. એક્ઝેક્ટલી એની જ ઉપર મૂકી શકાતું નથી. બરાબર. આના બદલે કિરાલિટી માટે હજુ એક પોઈન્ટ કે અધ્યારોપિત કરી શકાય કે નહીં. પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં. પણ એના માટે ખાસ કરીને સંયોજકતા, આમાં હજી આપણે પોઈન્ટ લખ્યો નથી, પણ કાર્બન પરમાણુની સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોવી જોઈએ. બરાબર. જુદા જુદા સમૂહ દ્વારા સંતોષાયેલી હોવી જોઈએ, બાકી આવું પોસિબલ થશે નહીં. ઓકે. તો હજુ કાર્બનિક વાળા બંધારણો તો આપણે પછી જ લેશું. બરાબર. તો જ ખબર પડશે. એટલે અહીંયા હું તમને એક સાથે સાથે અકિરાલ પણ કહી જ દઉં, પછી આપણે કાર્બનિક બંધારણ બાજુ જઈએ એટલે તમને વધારે મજા આવશે. અકિરાલ, કેમ કે કાર્બનિક બંધારણ છે ને ઇમ્પોર્ટન્ટ છે આના કરતા. આ તો ABCD તો હવે બહુ સિમ્પલ વાત છે. હા, એક ખાસ જોઈ લ્યો જોઈને અહીંયા તમને લોકોને જમણી બાજુ જોવું છે, તમારી જે ટેક્સ્ટ બુકની અંદર જે સ્ક્રીનમાં આપણે એક ફોટો છે ને, એ જ મેં તમને અહીંયા ફોટો દેખાડેલો છે કિરાલિટી માટે, કે ભાઈ 2 હાથ મૂકેલા છે, 2 પગ મૂકેલા છે, 2 પ્યાલા મૂકેલા છે, 2 બોલ મૂકેલા છે. કિરાલિટી માટેના પોઈન્ટ આપેલા છે. કિરાલ કોણ છે, અકિરાલ કોણ છે. બરાબર છે. તો એ જે અરીસો વચ્ચે મૂકેલો છે એમાં 2 પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. જો હાથવાળા પ્રતિબિંબ છે અધ્યારોપિત થતા નથી, તો એ બધા કિરાલ છે. અને ગ્લાસ અને જે બોલ દોરેલા છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે, તો એ કેવા છે? ત્યાં એ બધા કેવા આવશે? અકિરાલ. અધ્યારોપિત થાય છે તો કેવા આવશે? અકિરાલ. એટલે અહીં તમે જમણી બાજુ જે સ્ક્રીનમાં જોવો છો એમાં કિરાલ અને અકિરાલ બંને વિશેની ખબર પડી જશે. હાથ અને પગ દોરેલા છે એ કેવા છે મિત્રો? હાથ અને પગ વાળા બધા જ કિરાલ છે. અને બાજુમાં ગ્લાસ અને જે બોલ દોરેલો છે એ શું છે? ત્યાં અકિરાલ.
બરાબર. ડેફિનેશન જોઈએ હવે ફરી પાછી અહીંયા. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર શું આવશે અહીંયા? અધ્યારોપિત થઈ શકે તેમને શું કહેવાય? અકિરાલ કહે છે. અકિરાલ કહે છે. અને ખાસ કરીને આ અણુઓ કેવા હોય છે? પ્રકાશ અક્રિયાશીલ હોય છે. બરાબર. આ એક ખાસ કિરાલિટીની અંદર શું હોય કે પ્રકાશ ક્રિયાશીલ પણ હોય ને પ્રકાશ અક્રિયાશીલ હોય. એવું દરેક વખતે જરૂરી નહીં કે કિરાલ છે તો એ પ્રકાશ ક્રિયાશીલ જ હોય. કિરાલ હોય એટલે પ્રકાશ ક્રિયાશીલ જ છે એવું આપણે કહી શકતા નથી. જો 50% દ્રાવણ મળતું હોય તો એ પ્રકાશ અક્રિયાશીલ પણ હોઈ શકે. પણ જયારે રસમીકરણ આપણે શીખશું ને ત્યારે ખબર પડશે. પણ અત્યારે તમે શું જોયું કે ભાઈ કિરાલ પદાર્થ હોય ને તો એ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. અહીંયા લખી જ નાખીએ, પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે, આવું લખીએ છીએ, હોઈ શકે. કિરાલિટી જે પદાર્થ દર્શાવતું હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે ખરી. તો આના એક્ઝામ્પલ ગયા તો દાખલા તરીકે એ છે તો એનું પ્રતિબિંબ જો એની ઉપર આપણે અધ્યારોપિત કરી શકીએ. બરાબર છે. પછી આપણી પાસે દાખલા તરીકે ઓ છે તો ઓ નું પ્રતિબિંબ શું થાય? ઓ જ થાય. બરાબર. એકબીજા ઉપર મૂકી શકાય તો એ કેવા થશે મિત્રો? અહીંયા અકિરાલ થશે. નથી મૂકી શકાતા તો અહીંયા શું આવશે? માત્ર ને માત્ર કિરાલ. કિરાલ પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. કઈ કન્ડિશન છે એ આપણે આગળ ભણવાના છીએ. પણ અત્યારે આપણે અહીંયા જોઈએ છીએ કિરાલ અને અકિરાલની અંદર જે સાદો ડિફરન્સ છે એ ખાસ તમે અત્યારે જુઓ છો. બરાબર. હવે જે આના અકાર્બનિકની અંદર જે કિરાલ અને અકિરાલ વિશેની વાત છે ને એને આપણે હજુ બાકી રાખશું, કેમ કે હજુ આપણી લગભગ 15-20 મિનિટ જતી રહેશે. પણ ટાઈમ ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે કિરાલ અને અકિરાલના જે મેઇન પોઈન્ટ છે કાર્બનિક પદાર્થ માટે તમારે જે શીખવાનું છે ખાસ કરીને એને આપણે શીખવાના છીએ. આના પછીના લેક્ચરમાં શીખશું કેમ કે સમય ઘણો બધો જતો રહ્યો છે. મેં પહેલા તમને કીધું. તો આજે આપણે સિમ્પલી જોયું શું? ફરી પાછું નાનકડું રિવિઝન. ફરી પાછું જોજો અહીંયા કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય? તો પ્રકાશ ક્રિયાશીલ શું કે કેટલાક સંયોજનો દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને શું કરે છે? પસાર કરવામાં આવે તો તેઓ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું શું કરે છે? ભ્રમણ બતાવે છે. કાંટો આમથી આમ ફરતો હોય, ભ્રમણ બતાવે તો એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એવું આપણે કહી શકીએ. હવે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના કોણનું માપન કોના દ્વારા થાય? તો પોલારીમીટર દ્વારા થાય. પછી જમણી બાજુ કાંટો જતો હોય તો ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે ડી અથવા તો પ્લસ. ડાબી બાજુ કાંટો જતો હોય તો શું આવશે? લીવો રોટેટરી વામ ભ્રમણીય અથવા તો સ્મોલ એલ અથવા તો -1 તરીકે આપણે કહી શકાય. પ્લસ અને માઇનસ સમઘટકો જો દર્શાવતા હોય તો એને આપણે પ્રકાશીય સમઘટકો કહેવાય. બરાબર. અને ઘટનાને આપણે શું કહી શકાય? પ્રકાશીય સમઘટકતા. આવી આપણે વાત કરી. ધેન આફ્ટર આણ્વીય અસમિતિની અંદર શું આવ્યું કે ભાઈ કોઈ એક કાર્બન છે, સેન્ટર્ડ કાર્બન છે, એની ચારે ચાર સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોવી જોઈએ અને એના પ્રતિબિંબ સમઘટકો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોવા જોઈએ નહીં તો એ આણ્વીય અસમિતિ ધરાવે છે એ કાર્બન. બરાબર છે. આ કાર્બન છે આણ્વીય અસમિતિ ધરાવે છે. હવે આ જે સંયોજન છે એમાં જો સમઘટકો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી તો એ સંયોજન છે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે છે અને એ ગુણને આપણે કિરાલિટી પણ કહી શકીએ છીએ. આણ્વીય અસમિતિ તો ધરાવે જ છે પણ એ ગુણને આપણે શું ત્યાં અહીંયા એડ કરી શકીએ, પણ કિરાલ આપણે અલગથી બતાવતું એટલા માટે અહીંયા અલગથી લખ્યું કે ભાઈ આને કિરાલ કહી શકાય. સાદા એક્ઝામ્પલ ABCD વાળા મેં આપી દીધા છે. તમને હમણાં ઓલું સ્ક્રીન ઉપર ફોટો પણ દેખાડ્યો હતો. બરાબર છે. અકિરાલની અંદર શું છે કે અધ્યારોપિત કરી શકાતા નથી. તો આવા સંયોજનો છે જેના આપણે કાર્બનિક સંયોજનો જે આપણે મેઇન એક્ઝામની અંદર પૂછાય છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું. એટલે હું તમને કિરાલિટીથી આ પોઈન્ટને ફરી પાછો આપણે શરૂઆતમાં સ્ટાર્ટ કરશું. બરાબર છે. એટલે પ્રકાશ ક્રિયાશીલતા આપણે પોઈન્ટ મેઇન ભણ્યા છીએ. આ તમે કદાચ આજે હોમવર્કમાં કદાચ સાદું એમને લખી નાખશો તોય ચાલશે. નેક્સ્ટ લેક્ચરમાં આનું પાછું રિવિઝન પણ કરીશ અને પછી એના એક્ઝામ્પલ થ્રુ આપણે આગળ વધશું. બરાબર છે. પણ ખાસ આમાં ધ્યાન રાખજો. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ આજે. થેન્ક યુ.